બે એકાઉન્ટમાં તમારી એક રીલ અપલોડ થઈ જશે। તો કેમ છો બધા, મજામાં જશો? અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે, જો તમે પણ ઇન્સ્ટાગ્રામની અંદર રીલ અથવા ફોટા અપલોડ કરતા હશો, એની અંદર તમારે કોલેબોરેશન કરાવવું હોય તો તમે કેવી રીતે કરી શકો। તમારી ઇન્સ્ટાગ્રામની અંદર ભાઈ એક રીલ છે એ બે આઈડીમાં તમારે અપલોડ કરવી હોય તો તમે કેવી રીતે અપલોડ કરી શકો, એ બધી પ્રોસેસ હું તમને ડિટેલમાં દેખાડવાની છે, એ પણ તમને લાઈવ પ્રૂફ પર શીખવાડવાનો છું। તો વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો ને ભાઈ ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો। ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી આવા નવા ભાઈ અલગ અલગ વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે, જે પણ હું પ્રોસેસ શીખવાડી એ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ જ કરવાનો છું। તો પહેલા જ હું તમારી સામે ભાઈ ઇન્સ્ટાગ્રામને ઓપન કરી લઉં, પછી તમને આગળના બધા સેટિંગ શીખવાડું। તો આ રીતે મેં મારું ઇન્સ્ટાગ્રામને ભાઈ ઓપન કરી લીધું। ઓપન કર્યા બાદ પહેલા હું તમને એ કહી દઉં, ઇન્સ્ટાગ્રામની અંદર આપણે 3 એકાઉન્ટ છે, 3 એકાઉન્ટને તમે ફોલો કરી લેજો। પહેલું એકાઉન્ટ છે આપણે કિશન શાયરી નામનું, એની અંદર આપણે એક્ટિંગની ભાઈ રીલો અપલોડ કરી છે। બીજું એકાઉન્ટ છે આપણું ન્યૂ ટેકનિકલ ગુજરાતી, એની અંદર તમને આ રીતની નવી ભાઈ અલગ અલગ ફોનની વિશેની માહિતી જોવા મળી જશે। ત્રીજું એકાઉન્ટ છે ભાઈ કિશન દેશી લાઈફસ્ટાઈલ, એની અંદર આપણા મિની બ્લોગ તમને જોવા મળી જશે। તો 3 એકાઉન્ટની ભાઈ લિંક હું તમને આપું છું, એ લિંક ઉપર તમે ક્લિક કરી દેજો, એટલે 3 એકાઉન્ટને તમે ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો। પછી તમારે ભાઈ ફટાફટ હવે તમને મેઇન પોઈન્ટ વિશે આપણે વાત કરી લઈએ। તો પહેલા આપણે ઇન્સ્ટાગ્રામ અંદર એક રીલ અપલોડ કરવાના છે, તો પ્લસ વાળા ઓપ્શનમાં હું ભાઈ ફટાફટ ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ ત્યાંથી હું મારું કોઈ પણ એક રીલ સિલેક્ટ કરી લઉં। તો આ રીતે મેં એક રીલને ભાઈ સિલેક્ટ કરી લીધી। સિલેક્ટ કર્યા બાદ આની અંદર મારે એક ઓડિયો એડ કરવાનો છે, તો અહીં ઓડિયો વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ સેવ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં, જેથી મારા ઓડિયો મેં સેવ કર્યા છે એ ઓડિયો અહીં જોવા મળશે। તો ફટાફટ એ ઓડિયો અહીં સિલેક્ટ કરી લો। ઓડિયો સિલેક્ટ કર્યા બાદ પછી તમે નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો, એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતના તમારા જેટલા તમારે નામ લખવાનું છે તમારી રીલ વિશે, તો તમે નામ લખી નાખજો। પછી તમારે રીલ વિશેના જે પણ તમારે ટેગ નાખવાનો હોય એ ટેગ તમે એડ કરી દેજો। ટેગ એડ કર્યા બાદ પછી તમે નીચે સ્લાઇડ કરશો, એટલે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, જો ટેગ પબ્લિકનો ઓપ્શન જોવા મળશે, એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ અહીં તમને 2 ઓપ્શન જોવા મળશે, એમાં તમને એડ ટેગનો એક ઓપ્શન જોવા મળે, અહીંયા તમારું કોઈ પણ તમારો ફ્રેન્ડ હોય એને તમારે ટેગ કરવો હોય તો તમે ટેગ પણ કરી શકો છો। પછી હવે આપણે કરવાનું છે ભાઈ કોલેબોરેશન કરવા માટે અહીં ઇન્વાઇટ કોલેબોરેશનનો એક ઓપ્શન તમને જોવા મળતો હશે, એની પર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે જે પણ આઈડી તમારી કોલેબોરેશન કરવાની હોય એ આઈડી અહીં તમારે સર્ચ કરવાની। જો તમે આ રીતે સર્ચ કરશો એટલે તમને આ રીતના લાટ અલગ ભાઈ એકાઉન્ટ છે એ નામના એ બધા એકાઉન્ટ જોવા મળશે। તો તમારે જે પણ બીજી આઈડી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાના। રીતે તમે કિશન દેશી લાઈફસ્ટાઈલ સિલેક્ટ કરી લીધી। સિલેક્ટ કર્યા બાદ ઉપરવાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ હજી મારે એક સેટિંગ કરવું છે, તો અહીં મોરવાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ અહીં હાઇલાઇટ કરી નાખું, જેથી મારી લાઈક કોઈને જોવા ન મળે। એ સેટિંગ કર્યા બાદ પછી હું શેર વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો મારી રીલ અત્યારે અપલોડ થઈ ગઈ છે। અપલોડ કર્યા બાદ હજી તમારે એક સેટિંગ મેન કરવાનું છે, તો આ રીતે અપલોડ કર્યા બાદ પછી તમને રીલ પણ દેખાડી દો। તો જો આ રીતે આપણે રીલ અપલોડ કરી દીધી છે ને હજી કોલેબોરેશન નથી થઈ, તો હવે તમારે બીજું એકાઉન્ટ તમારું ઓપન કરી લેવાનું રીતે, તો હું કિશન દેશી લાઈફસ્ટાઈલ ઓપન કરી લઉં। ઓપન કર્યા બાદ તમે જો તો આની અંદર ભાઈ આ રીતના લાટ અલગ આપણા મિની બ્લોગ આવ્યા છે, એ પણ તમે ચેક કરી શકો છો, અને ઉપર તમે ચેક પણ કરી શકો છો। તો હવે આપણે જે પણ કોલેબોરેશન કરેલું છે અહીં તમારે 3 ઓપ્શન જોવા મળે છે તમારી પ્રોફાઇલની અંદર, એમાંથી તમારે છેલ્લે વાળા ઓપ્શન રીલ છે એની બાજુમાં એક ઓપ્શન આવે, એની પર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ મેં જે રીલ અપલોડ કરી એ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની, જે રીલ તમે અપલોડ કરી સિલેક્ટ કર્યા બાદ અહીં તમને રિવ્યૂનો ઓપ્શન જોવા મળતું હશે, તો રિવ્યૂ વાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ પછી તમારે એક્સેપ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। જો તમે એક્સેપ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ બે એકાઉન્ટમાં તમારી એક રીલ અપલોડ થઈ જશે, એ પણ તમે ચેક કરી શકો છો। અહીં તમને 2 એકાઉન્ટ જોવા મળે છે, અને 2 એકાઉન્ટમાં ભાઈ આપણી એક રીલ અપલોડ થઈ ગઈ છે। તો આ રીતે તમે પણ ભાઈ તમારી અપલોડ કરી શકો છો, અને ફટાફટ મને કોમેન્ટ કરી દેજો તમને આ રીતનો વિડીયો કઈ રીતનો ગમ્યો। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ, મળીએ પાછા અલગ વિડીયો સાથે।